નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 10 ફિઝિક્સનું પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન આ લેક્ચર નંબર 2 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. કાલે આપણે આ પ્રકરણની પ્રસ્તાવના જોઈ હતી. વેઇટેજ ફરી જોઈ લો. વેઇટેજ ખાસ નજરમાં રાખજો. ટોટલ 6 માર્કનું 1 + 2 + 3 યાની કે 1 માર્કથી વિભાગ A માં પૂછાશે, 2 માર્કથી વિભાગ B માં પૂછાશે અને 3 માર્કનો વિભાગ C ની અંદર પૂછાશે. આમ દરેક વિભાગ માટે ખૂબ જ અગત્યનું આપણું ભૌતિક વિજ્ઞાનનું પ્રકરણ છે. કાલે આપણે પ્રસ્તાવના જોઈ હતી કે પ્રકાશ એ ક્યારે આપણને દેખાય છે કે જ્યારે સૂર્યપ્રકાશના કિરણો કોઈ વસ્તુ પર આપાત થાય, આપાત થઈ અને પરાવર્તન થઈને આપણી આંખમાં પ્રવેશે. તો કેવા પ્રવેશે? તો વિદ્યુત ચુંબકીય તરંગો છે અને આપણી આંખમાં સંવેદના ઉત્પન્ન કરે. સંવેદના ઉત્પન્ન કરવાના કારણે શું થાય? એ વસ્તુનો આપણે આબેહૂબ આ જ વસ્તુ છે એ આપણે જોઈ શકીએ છીએ. નાનું મગજ એનું શું કરે છે? અર્થઘટન કરે છે. આમ એ પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગો છે અને આપણી આંખમાં સંવેદના ઉત્પન્ન કરે છે. તો આપણે જોઈ લઈએ છીએ કે કાલે ઘણી બધી પ્રકાશીય ઘટનાઓ જોઈ હતી. આપણે પ્રકાશીય ઘટનાની અંદર આપણે જોઈએ છીએ કે તારાનું ટમટમવું છે. પછી આપણે જોઈએ છીએ કે ચોમાસાની ઋતુની અંદર મેઘધનુષનું નિર્માણ લૂમિંગ છે, બરોબર છે. પછી આ બધી ઘણી બધી કે તારાનું ટમટમવું છે, આ બધી ઘણી બધી ક્રિયાઓ છે કે જે હવે પ્રકાશી ઘટનાની અંદર સમાવે છે. મરીચિકા છે, બરોબર, સૂર્ય ઉદય, સૂર્ય અસ્ત, આ બધી છે એ પ્રકાશી ઘટના છે. ટિન્ડલ અસર, આપણે જે પ્રકાશનો આપણે જે વાત કરી હતી ટિન્ડલ અસર કઈ કઈ જગ્યાએ છે આપણે કાલે આપણે વિસ્તારથી જોયું હતું. પ્રકાશનું વિવર્તન, આ બધી પ્રકાશી ઘટનાઓ આ પ્રકરણમાં આપણે ડિટેલમાં અભ્યાસ કરવાના છે કે મેઘધનુષ કેવી રીતના રચાય છે, મુખ્ય મેઘધનુષ, ગૌણ મેઘધનુષ, મરીચિકા, લૂમિંગ, એનો આપણે પ્રકાશી ઘટનાનો અભ્યાસ કરવા છે. એની અંદર આપણે જોઈએ છે કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલો જોવા મળે છે. કે જ્યારે આ મૂલ્ય ખાસ યાદ રાખો, શૂન્યાવકાશમાં જ્યારે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ છે 4 × 10⁻⁷ થી 8 × 10⁻⁷ જેટલી મીટર જેટલી આપણને ત્યાં આગળ શું જોવા મળે છે કે તરંગ લંબાઈનો વિસ્તાર જોવા મળે છે. અને એંગસ્ટ્રોમની અંદર જવું હોય તો જો આપણે મીટર ના લખવું હોય તો 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ જેટલો વિસ્તાર જોવા મળે છે. એ કોણ છે? દ્રશ્ય પ્રકાશનો. બંને મૂલ્ય પણ યાદ રાખવા છે. આ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. જ્યારે દ્રશ્ય પ્રકાશની 4 × 10⁻⁷ થી 8 × 10⁻⁷ મીટર જેટલો ગાળો દ્રશ્ય પ્રકાશ જોવા મળે છે. બીજી ભાષામાં 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ નો જોવા મળે છે. કાલે આપણે વિવિધ વ્યાખ્યાઓ જોઈ હતી. પ્રકાશનું વિવર્તન, કે જ્યારે પ્રકાશનું કિરણ કોઈ અપારદર્શક વસ્તુ પર પડે ત્યારે એના મૂળ દિશાથી વિચલિત થાય, ફેલાઈ જવું, પલટાઈ જવું, જેને પ્રકાશનું વિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. બીજી વ્યાખ્યા જોઈ હતી કે પ્રકાશ, કે જ્યારે પ્રકાશ છે એ આપણી આંખમાં સંવેદના ઉત્પન્ન કરતું વિદ્યુત ચુંબકીય તરંગ છે. પ્રકાશનું કિરણ, જ્યારે પ્રકાશનું કિરણ એક બિંદુએથી બીજી બિંદુએ જતા સુરેખ માર્ગને હવે પ્રકાશનું કિરણ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા પ્રકાશના કિરણોના સમૂહને કિરણપુંજ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પ્રતિબિંબ, કે જ્યારે વસ્તુનું આબેહૂબ પ્રતિબિંબ રચાતું હોય, બરોબર, એક બિંદુથી બીજા બિંદુએ જાય છે ત્યારે તેને આપણે જોઈએ છે કે પ્રતિબિંબ, એમાં પ્રતિબિંબી પાછા વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ. કે અહીંયા વાસ્તવિક પ્રતિબિંબ કે એક બિંદુથી બીજા બિંદુએ પ્રકાશના કિરણો ગતિ કરે, એ બિંદુએ પ્રકાશના કિરણો આપણે આબેહૂબ ચિત્ર રજૂ કરે ત્યારે આપણે વાસ્તવિક કરે, પણ આભાસીની અંદર એવો ભાસ થતો હોય તો આપણે એને શું કહેવામાં આવે છે કે આભાસી પ્રતિબિંબ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બંને પ્રતિબિંબની વાત કરીએ કે વાસ્તવિક જે પ્રતિબિંબ છે એને આપણે પડદા પર જીવી શકાય છે, ત્યારે આને જીવી શકાતું નથી. અને આનું હંમેશા કેવું જેવું પ્રતિબિંબ જોવા મળે છે? તો ચત્તુ પ્રતિબિંબ જોવા મળે છે. જ્યારે આનું આપણને ઊંધું પ્રતિબિંબ જોવા મળે છે, આનું ઊંધું જોવા મળે છે અને ચત્તુ પ્રતિબિંબ જોવા મળે છે. એ આપણે કાલની પ્રસ્તાવનાની અંદર આપણે અભ્યાસ કર્યો હતો. યાંત્રિક તરંગ, બિન યાંત્રિક તરંગ, જે તરંગ પ્રસરણ કરવા માટે માધ્યમની જરૂર નથી તેને બિન યાંત્રિક તરંગ તરીકે ઓળખવામાં આવે છે. તો યાંત્રિક તરંગની વ્યાખ્યા થઈ ગઈ કે જે તરંગ પ્રસરણ માટે માધ્યમની જરૂર છે એને યાંત્રિક તરંગ તરીકે ઓળખવામાં આવે છે. પ્રકાશના પરાવર્તનની અંદર પાછા બે ભાગ જોઈએ,
નિયમિત પરાવર્તન, અનિયમિત પરાવર્તન. નિયમિત પરાવર્તન ખાલી ઉદાહરણ જોઈએ કે અરીસો યાને ચળકતી સપાટી લીસી અથવા ચળકતી સપાટી પરથી પ્રકાશના કિરણો પરાવર્તન પામે તો એને નિયમિત પરાવર્તન કહેવાય છે, જેમાં આપણે આપણું ચિત્ર આબેહૂબ જોઈ શકીએ છીએ. પણ અનિયમિત પરાવર્તન યાને કે ખરબચડી સપાટી હોય, પુસ્તક હોય, ટેબલ હોય, એ કેવું છે કે એ લીસી ચળકતી હોતી નથી, એમાંથી પ્રકાશના કિરણો આપાત થાય ત્યારે એ નિયમિત આપાત થઈને ચોક્કસ જગ્યાએ પરાવર્તન પામતા નથી. એ આપણે કાલે આકૃતિ જોઈને સમજણ લીધી હતી. તેને અનિયમિત પરાવર્તન, આમ બધી જ વ્યાખ્યા ખૂબ જ મહત્વની છે. ફરી આપણે એનું પુનરાવર્તન કરીએ. આજે એનાથી એક સ્ટેપ આપણે આગળ જઈએ કે પ્રકાશના પરાવર્તનના નિયમો આકૃતિ દોરીને સમજાવો. તો સૌથી પહેલા એક આપણે અહીંયા લીસી અને ચળકતી સપાટી દર્શાવી છે. આપણે અહીંયા આ દોરી છે એટલે કેવી છે? લીસી અને ચળકતી સપાટી, બરોબર છે. અહીંયા આવું ડાયરેક્શન કરવામાં આવે છે, એનો મતલબ કે લીસી અને ચળકતી સપાટી પરથી અહીંયા એક કિરણ આપાત કરવામાં આવે છે. તો આપાત કરવામાં આવતા આપાત કિરણ તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા જે બિંદુએ આપાત થાય તો એને આપણે આપાત બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. આને આપણે આપાત બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. આપાત થઈ અને શું થઈ જાય? ચોક્કસ એંગલે, ચોક્કસ ખૂણાએ પરાવર્તિત થશે. તો એને કયું કિરણ છે? પરાવર્તિત કિરણ તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યમાંથી આવતા કિરણ આપાત કિરણ સપાટીની લંબ દિશામાં, એ મિત્રો ખાસ લંબ દિશામાં જોવાનું છે. અહીંયા આમ કાટખૂણું બને છે, આમ કાટખૂણું બને છે. લંબ દિશામાં આપાત થાય અને આપાત બિંદુ, અને શું કહેવામાં આવે છે? આપાત બિંદુ. સાથે સાથે આકૃતિ પર દોરવાનું આગળ રાખો. એટલે જે ખૂણે જ્યારે લીસી ને ચળકતી હોય ત્યારે આપાત બિંદુએ અહીંયા ખૂણાને થીટા આઈ, આપાત કિરણ આપાત બિંદુએ આપાત થઈ જે ખૂણો બનાવે એ ખૂણાને આપણે શું કહેવામાં આવે છે? આપાત કોણ તરીકે ઓળખવામાં આવે છે. આપાત કિરણ જે બિંદુએ આપાત થાય, આમ આપાત બિંદુ અને આપાત કિરણ વચ્ચેના કોણને આપાત કોણ તરીકે ઓળખવામાં આવે છે. એ જ પ્રમાણે અહીંયા આપણે કયો કોણ છે? આપાત પરાવર્તિત કિરણ. તો અહીંયા થીટા આર, જેને આપણે શું કહેવામાં છે? પરાવર્તિત કોણ તરીકે ઓળખવામાં આવે છે. આમ લીસી અને ચળકતી સપાટી પર આપાત કિરણ અને પરાવર્તિત કોણના એંગલો હંમેશા સરખા જ હોય છે. કે જેટલા ખૂણે આપાત થાય છે એટલું જ પરાવર્તન, યાની કે એટલું જ આપણે આપણું ચિત્ર આપણે લીસી કાળીસાની અંદર જોઈએ છે તો આપણું પ્રતિબિંબ એટલું જ દેખાય છે. નથી ઊંચું, નથી નીચું, કે ક્યાંય આપણને જાડું પાતળું દેખાતું નથી. એનું કારણ શું? પહેલો જ નિયમ છે કે આપાત કોણ અને પરાવર્તિત કોણના મૂલ્ય હંમેશા સરખા હોય છે. કન્ડિશન કઈ? લીસી અને ચળકતી સપાટી પર. પહેલો નિયમ એ. બીજો નિયમ છે કે આપણે આકૃતિની અંદર જે બધું દેખાય છે તો કઈ કઈ વસ્તુ દેખાય છે? આપાત કિરણ દેખાય છે, આપાત કોણ દેખાય છે, આપાત બિંદુ દેખાય છે, પરાવર્તિત કોણ દેખાય છે, પરાવર્તિત કિરણ દેખાય છે. આ બધું એક જ સમતલમાં હોય છે. તો આકૃતિ દોરી અને બે નિયમો છે એ આપણે આપાત કિરણની વ્યાખ્યા આપણે કરવી હોય તો સૂર્યપ્રકાશમાંથી આવતા પ્રકાશના કિરણો લીસી અને ચળકતી સપાટી પર જે બિંદુએ સપાટીને લંબ રૂપે આપાત થાય, આમ એ લંબ કોણ અને આપાત કિરણ વચ્ચેના કોણને આપાત કોણ, ત્યારે એ કિરણને આપાત કિરણ તરીકે ઓળખવામાં આવે છે. આપાત કિરણ અને આપાત કોણની બંને વ્યાખ્યા કરી શકાય છે. આપાત કિરણ કે આપાત બિંદુએ આપાત કિરણ આપાત બિંદુએ આપાત થઈ જે જેટલા ખૂણે પરાવર્તિત થાય તો તે કિરણને પરાવર્તિત કિરણ તરીકે ઓળખવામાં આવે છે. અને પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ વચ્ચેના કોણને પરાવર્તિત કોણ થીટા આર તરીકે ઓળખવામાં આવે છે. આમ આ બધું એક જ સમતલમાં છે. તો પ્રકાશના પરાવર્તન નિયમો ખાસ આપણે આગળ પણ મહત્વનો મુદ્દો છે એ જોવા જઈ રહ્યા છે. એમાં પણ ખાસ યાદ રાખજો કે આપાત કિરણ અને પરાવર્તક કોણના મૂલ્ય હંમેશા કેવા હોય છે? સરખા હોય છે. એનું આપણે બીજું મુદ્દો આપણે લઈ લઈએ કે આ
આના માટે બેસ્ટ લીસીને ચળકતી સપાટી માટે જે ચાંદી છે, ચાંદીને આપણે બેસ્ટ પરાવર્તક સપાટી તરીકે અહીંયા લેવામાં આવે છે. તો આ નિયમો ખાસ યાદ રાખજો. આજે આના પરથી લેવાથી સમતલ અરીસા વડે થતું પરાવર્તન. કે સમતલ અરીસા જે આપણે જે રોજબરોજ આપણે ઉપયોગ કરીએ છીએ, કે આપણે જ્યાં જે ઘરનો જે અરીસો છે, બરોબર છે, એ તિજોરી આગળ મૂકેલો હોય છે, ત્યાં મોટો કાચ હોય છે, ત્યાં આગળ આપણે અરીસા આગળ ઊભા હોય તો આપણને કેવું લાગે છે કે જેટલા આપણે અરીસાથી દૂર ઊભા છે એટલું જ આપણું પ્રતિબિંબ પાછળ હોય એવું આપણને ભાસ થાય છે. આપણે જેમ જેમ અરીસાથી નજીક જઈએ છીએ એમ પેલું પ્રતિબિંબ પણ શું છે ધીરે ધીરે નજીક આવે. તેનું કારણ શું? કે આપણે અહીંયા એક સમતલ અરીસો લીધો છે, જેને આપણે એમ ડેશ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા મુખ્ય અક્ષ દોરી છે. મુખ્ય અક્ષ ઉપર OA પ્રકારની એક વસ્તુ મૂકેલી છે અને એ આ મુખ્ય અક્ષ છે, યાની કે જે સમતલ અરીસો છે એનાથી કેટલા અંતરે, u અંતરે, એને શું કહેવાય છે, વસ્તુ અંતર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, આ ચેપ્ટરની અંદર વસ્તુ અંતરને હંમેશા u તરીકે લઈશું અને પ્રતિબિંબ અંતરને હંમેશા v તરીકે લઈશું. પ્રતિબિંબ અંતર v. તો પ્રતિબિંબ અંતર અહીંયા વસ્તુનું આ બાજુ અહીંયા મળે છે a' i. તો અહીંયા આપણને શું કરે, આપણને મળ્યું, આપણને પ્રતિબિંબ મળ્યું. એટલા જ અંતરે મળે છે. કારણ કયું? કે સમતલ અરીસો છે. તો એની અંદર કયા પ્રકાશના કિરણો ભાગ ભજવશે? કે વસ્તુની ટોચ ઉપર, યાની કે એ ભાગ ઉપર જે પ્રકાશના કિરણો સીધા આપાત થાય છે તો એ જ બિંદુએ પાછા ફરે. જણાવો. એના કારણે આપણું જેટલી હાઈટ છે એટલી જ હાઈટનું ચિત્ર, યાની કે આપણને પ્રતિબિંબ આપણને કાચમાં જોવા મળે છે. આપણો દરેક ભાગ એ જ સ્થાને યથાવત રહે છે. તો અહીં બીજું એક કિરણ છે કે અહીંથી એક કિરણ આપાત થાય, એટલે આપાત કિરણ કેટલા ખૂણે, થીટા i ખૂણે આપાત થાય છે, તો એટલા જ ખૂણે પરાવર્તિત થતું જોવા મળે છે. આ બંને ખૂણાનું મૂલ્ય કેવું હોય છે? સરખું. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ. આને આખી આકૃતિમાં ઊંધી કરી દઈએ તો આપાત કિરણ અને પરાવર્તિત કોણના મૂલ્ય કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. બરોબર છે. એ આ નિયમનો અહીંયા પણ ઉપયોગ થયો. હવે આપણે પ્રતિબિંબ પેલું છે કે અહીંથી જે કિરણ છે એ આભાસી સ્વરૂપે, ટપકા સ્વરૂપે દર્શાવ્યું છે. એટલે એ કિરણ કેવા છે? આભાસી કિરણ છે. કે પાછળ અસલમાં આપણું જે ચિત્ર છે, આપણું જે પ્રતિબિંબ છે ત્યાં હોતું નથી, પણ આપણને હોય એવો ભાસ થાય. આપણું તો ક્યાં આગળ છે? અરીસા ઉપર જ હોય, પણ પાછળ મળતું હોય એવો ભાસ થાય છે. એટલે આપણે અહીંયા ટપકા સ્વરૂપે જેટલું વસ્તુ અંતર છે એટલું ને એટલું કયું છે? પ્રતિબિંબ અંતર આપણે a' i દર્શાવ્યું છે અને પ્રતિબિંબ અંતર v તરીકે દર્શાવ્યું છે. અને અહીંયાથી જેટલા જ ખૂણે પરાવર્તિત થાય છે એને θr પરાવર્તિત કોણ તરીકે ઓળખવામાં આવે છે. અને એટલું જ અહીંથી આ ખૂણો પણ રચાય છે. એમાં બંનેના ખૂણા કેવા છે? સરખા જોવા મળે છે. આમ સમતલ અરીસા વડે થતું પરાવર્તનની આ રીતે આકૃતિ દોરવાની અને આપણે એને સમજાવી દેવાનું. આ બધાની વચ્ચે આ રીતના પણ અહીંયાથી કિરણો નીકળતા હોય છે. આમ એ આપણે બતાયા નથી. આમથી આમ જાય તો જેટલા એંગલ અહીંથી પસાર થાય છે એટલા જ એંગલથી આમ નીકળી જાય. સપોઝ અહીંથી આમ જાય છે, એટલા જ એંગલથી આમ જાય છે. બરોબર છે. આમ જુદા એંગલથી આપણે પ્રકાશના કિરણો આપાત થઈ અને આપણને શું થઈ જાય છે? એ જોવા મળે છે. તો એનો આપણને વસ્તુ આપણને આબેહૂબ દેખાય છે. તો જ્યારે આ પ્રશ્ન પૂછાય કે સમતલ અરીસા વડે થતું પરાવર્તન આકૃતિ દોરી સમજાવો, તો આવી રીતે નામ નિર્દેશનવાળી આકૃતિ દોરવાની અને પછી એની સમજૂતી કરવાની કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમતલ અરીસો m ની થી કયા અંતરે? u અંતરે એક વસ્તુ AO મૂકેલ છે. આથી તેનું પ્રતિબિંબ આપણને અરીસાની પેલી તરફ કયા અંતરે? v અંતરે પ્રતિબિંબ a' i પ્રાપ્ત થાય છે. એમાં કયા કિરણો? કે મુખ્ય અક્ષ સમાંતર આપાત થતું કિરણ એ જ દિશામાં પાછું ફરે છે. જ્યારે મુખ્ય અક્ષમાંથી જે પ્રતિ વસ્તુ છે, વસ્તુમાંથી નીકળતું કિરણ એ મુખ્ય અક્ષમાંથી આપાત થાય છે, ચોક્કસ કોણે પરાવર્તિત થાય છે. આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્ય સરખા હોય છે અને એ મૂલ્ય પેલી બાજુ મળતા હોય તેવો ભાસ થાય છે અને આપણે પ્રતિબિંબ a' i v અંતરે પ્રાપ્ત થાય છે. આમ આપણે મૌલિક ભાષામાં એને આપણે
સમજાવી શકીએ છીએ. આમ સમતલ અરીસા વડે થતું પરાવર્તનનો આ રીતના એક મુદ્દો છે જે આપણી વ્યવહારિક ભાષાની અંદર છે. આજે આપણે બીજા બે મુદ્દાનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે કે અંતર્ગોળ અરીસો. તો અંતર્ગોળ અરીસાની આપણે તમને ડેફિનેશન દોર દો. આ અરીસો અંતર્ગોળ અરીસો કે જે ગોળાકાર સપાટીની અંદરની સપાટી પરાવર્તક હોય, યાની કે અંદરની સપાટી પરાવર્તક, અહીંથી પ્રકાશનું કિરણ આપાત થાય ત્યાંથી આપણને જે ચોક્કસ અંતરે પરાવર્તન થતું હોય છે. તો અહીંયા આપણે આમ કરીએ છીએ કે કલર કરેલો હોય, રેડ કલરનો, સિલ્વર કલરનો કલર કરેલો હોય, તો એને આપણે શું કહે છે કે અંતર્ગોળ અરીસા તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલા અંદરની વક્ર સપાટી પરાવર્તક હોય તો તે અરીસાને અંતર્ગોળ અરીસા તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયાથી લેવામાં આવે છે તે એને અરીસાનું મુખ્ય અક્ષ તરીકે લેવામાં આવે છે. પહેલી વ્યાખ્યા કઈ છે અંતર્ગોળ અરીસાની કે જે ગોળાકાર સપાટીની અંદરની સપાટી વક્રાકાર હોય, બરોબર, ચળકતી હોય, બરોબર છે, પરાવર્તક હોય તો તેને અંતર્ગોળ અરીસા તરીકે ઓળખવામાં આવે છે. બહારની બાજુ લાલ કલર કે કોઈ પણ કલર કરેલો હોય છે, યાની કે પ્રકાશના કિરણ સીધું ન જતું. તેના પરથી આપણે બીજી ડેફિનેશન આપણે કહી શકીએ છીએ કે બહિર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસો કહેવામાં છે આનો જ અરીસો લેવાનો છે, પણ એની બાહ્ય સપાટી અહીંયા અંદરની બાજુ કરેલી હોય અને આ જે બહારની જે સપાટી છે એ પરાવર્તક હોય. ધ્યાન આપજો, અંદરની વક્ર સપાટી હોય અને બહારની વક્ર સપાટી ચળકતી હોય, બરોબર છે, તો તેને શું કહેવાય છે બહિર્ગોળ અરીસો તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા કલર કરેલો છે, અહીંયા બહારની બાજુ કલર કરેલો છે, અંદરની સપાટી પરાવર્તક છે, આમાં બહારની સપાટી આ જે આપણે લઈશું તે કેવું છે બહારની સપાટી. બહારની સપાટી ચળકતી પરાવર્તક કરે છે બહિર્ગોળ અરીસો, અંદરની સપાટી પરાવર્તક તેને અંતર્ગોળ અરીસો તરીકે ઓળખવામાં આવે છે. આ બંને તો અસલમાં એક જ ગોળામાંથી કરેલો, જેમ કે અહીંથી આપણે એને ડાયરેક્શન કરવામાં આવે તો એક આપણે ગોળો કરીએ, અહીંથી એક અરીસો, અહીંથી બીજો, અહીંથી ત્રીજો, આમ ચાર અરીસા કટિંગ કરી જો એની બહારની સપાટી પર કલર કરી દઈએ અને અંદરની સપાટીને પરાવર્તક કરીએ તો એક અંતર્ગોળ અરીસો થઈ જાય. આને નાને લઈએ અને અંદરની બાજુ કલર કરી દઈએ, બહારની સપાટી પરાવર્તક કરીએ તો બહિર્ગોળ અરીસો થઈ જાય. આમ અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો આગળના ધોરણમાં શીખી ગયા છે. સિમ્પલ અને સોબર કે જે ગોળાકાર કવચમાંથી અરીસો કટ કરવામાં આવે છે એની અંદરની સપાટી પરાવર્તક હોય તો તેને અંતર્ગોળ અરીસો અને બહારની સપાટી પરાવર્તક હોય તેને બહિર્ગોળ અરીસા તરીકે ઓળખવામાં આવે છે. તો આ બંનેની અંદર હવે આપણે કાલે જે શીખવા જઈ રહ્યા છે એની થોડી પ્રસ્તાવનામાં લીધો આખે આપણે જાણીએ છીએ કે અંતર્ગોળ અરીસો છે એને અહીંયા આપણે લઈશું, આપણે અને આખો અરીસો છે એમ ડેશ નામ આપીશું. અહીંથી આપણે ગોળાકાર ગોળો કલ્પ્યો છે એ ગોળાકારની અહીંયા વચ્ચે વચ્ચ લઈશું તેનું વક્રતા કેન્દ્ર C લેવામાં આવે. આને શું કહેવામાં આવે છે મુખ્ય અક્ષ. અને વક્રતા કેન્દ્ર તરીકે લેવામાં આવે છે. આને આખું પરાવર્તક સપાટી લેવામાં આવે છે ને અને મુખ્ય બિંદુ તરીકે. અને આ બંનેના અંતરને r વક્રતા ત્રિજ્યા r તરીકે લેવામાં આવે છે. આમ મુખ્ય અક્ષ, પછી મુખ્ય બિંદુ, અહીંયા O ગમે તે આપણે નામ આપી શકીએ છીએ, બરોબર છે. ધ્રુવ P પણ નામ આપી શકીએ છીએ કે ધ્રુવ P. આમ આ અંતર્ગોળ અરીસામાંથી આપણને આખી જોઈએ છે કયા કયા નામ છે. એક આપણે અરીસો M ડેશ, આખી લાઈનને મુખ્ય અક્ષ, અને જે માપનો અંતર્ગોળ અરીસો છે એમાં આખો ગોળો કલ્પી લેવાનો, એ ગોળાના કેન્દ્રને
તો શું કહેવામાં આવે છે? વક્રતા કેન્દ્ર. ધ્રુવ P અને વક્રતા કેન્દ્રના એક્ઝેક્ટ વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે અને ધ્રુવ P તરીકે કહેવામાં આવે છે. અને m ડેશ એ પરાવર્તક સપાટી છે. આમ આ 1 2 3 4 5 ચારે ચારની વ્યાખ્યા આપણે કાલે ક્રિએટ કરીશું. આના પરથી જ આપણે લખવાનું. આ બધી બાબત આપણે અભ્યાસ કર્યો અંતર્ગોળ અરીસાની. બહાર બહિર્ગોળ અરીસાના પણ આપણે એ જ રીતે વાત કરી શકીએ છીએ કે બહિર્ગોળ અરીસામાં પણ એક્ઝામ લેવામાં આવે છે કે આખો ગોળો કલ્પવામાં આવે તો આટલા અંતરે આપણને વક્રતા કેન્દ્ર C મળે. આ બેની વચ્ચે વક્રતા કેન્દ્ર R, વક્રતા ત્રિજ્યા અને અહીંયા ધ્રુવ P. એવા ને એવા વસ્તુ આપણને ત્યાં જોવા મળે અને આને દરેક કિસ્સામાં શું લેવામાં આવે છે? મુખ્ય અક્ષ તરીકે લેવામાં આવે છે. આ બહિર્ગોળ અરીસામાં બહારની સપાટી પરાવર્તક છે તો વક્રતા કેન્દ્ર ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા R, મુખ્ય અક્ષ પરના બિંદુને ધ્રુવ P અને આમાં બધામાંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આમાં આજે આપણે ખૂબ જ મહત્વના અંતર્ગોળ અરીસો બહિર્ગોળ આગળના ધોરણમાં શીખ્યા હતા. પણ આજે આપણે શું શીખ્યા કે વક્રતા ત્રિજ્યા કોને કહેવાય, વક્રતા કેન્દ્ર કોને કહેવાય, મુખ્ય અક્ષ કહેવાય, ધ્રુવ P કોને કહેવાય, આનો આપણે અભ્યાસ કર્યો. કાલે આપણે આનાથી આગળ જઈશું તો નોટ પેન રાખી અને આજની બધી આકૃતિ દોરવાનો આગ્રહ રાખશો. તો વિદ્યાર્થી મિત્રો આજે આટલું જ. કાલે આપણે ખૂબ જ મહત્વની આકૃતિ જોવા જઈ રહ્યા છીએ. તો ઘરે રહો અને સુરક્ષિત રહો.